વાકશક્તિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વીરપુર લીબડિયા રોડ પર ડેભારી ચોકડી પાસે સ્પીડ બ્રેકર મૂકવાની માંગ ઉઠી। વીરપુરથી આકાશ જોશીનો રિપોર્ટ। વીરપુરથી લીબડિયા જતા માર્ગ પર ડેભારી ચોકડી પાસે સ્પીડ બ્રેકર ન હોવાના કારણે અવારનવાર મોટા અકસ્માતો થઈ રહ્યા છે, જેના કારણે ઘણીવાર અકસ્માતમાં માનવીનું સ્થળ પર જ મૃત્યુ થવા પામે છે। વીરપુરથી લીબડિયા જવાના મુખ્ય માર્ગ પર જીવન જરૂરિયાતની દુકાનો, મસ્જિદ, દૂધ મંડળી તેમજ 3 રસ્તા ચોકડી પડે છે। વીરપુરથી લીબડિયા જવાના મુખ્ય માર્ગ પર ડેભારી ચોકડી પાસે લોકોની અવરજવર રહેતી હોય આ ડેભારી ચોકડી નજીક વીરપુર દૂધ મંડળી પણ આવેલી છે, જેના કારણે આ માર્ગ પર બાળકો, વૃદ્ધો, મહિલાઓ અને પગે ચાલીને અવારનવાર આવતા જતા હોય છે। વીરપુરથી લીબડિયા જવાનો મુખ્ય માર્ગ હોવાના કારણે વાહનોની અવરજવર પણ વધારે પ્રમાણમાં રહેતી હોય છે અને આ રસ્તા પર ઓવર સ્પીડે આવતા વાહનોને કારણે અનેકવાર અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે, જેમાં ઘણા લોકોને નાની મોટી ઈજાઓ અને જીવ ગુમાવ્યા હોવાના કિસ્સાઓ પણ બનેલા છે। હાલમાં આશરે 10 થી 15 દિવસ પહેલા વીરપુર દૂધ મંડળી પાસે ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક સવારના મોતની ઘટના બની હતી, જેને લઈને સ્થાનિક લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। વીરપુર બસ સ્ટેશનથી લીબડિયા રોડ પર ડેભારી ચોકડી પાસે વહેલામાં વહેલી તકે સ્પીડ બ્રેકર મૂકવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે, જેથી અવારનવાર અને આવનાર સમયમાં અકસ્માતની સંભાવના ઓછી બને, ઓવર સ્પીડમાં આવતા વાહનોની ગતિમાં ઘટાડો થાય અને રાહદારીઓની સલામતી જળવાય તે અર્થે સ્પીડ બ્રેકર મૂકવો અત્યંત જરૂરી બન્યો છે। તાલુકા પંચાયત સદસ્ય અદનાન ખાન પઠાણ સાથે ટેલિફોનિક વાત કરતા તેમણે જણાવ્યું કે વીરપુર દૂધ મંડળી પાસે સ્પીડ બ્રેકર મૂકવા માટે તેમના લેટર પેડ પર તારીખ 8 ડિસેમ્બર 2023ના રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં લેખિત રજૂઆત કરી હતી। ત્યારબાદ તેઓને વીરપુર મામલતદાર ઓફિસ પર બોલાવવામાં આવ્યા, પરંતુ યોગ્ય સંતોષકારક જવાબ મળ્યો ન હતો।